ઉદાહરણ 2.2 બે વિદ્યુતભારો 3 × 10⁻8 કુલમ અને -2 × 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે સ્થિતિમાનનું મૂલ્ય શૂન્ય લો. હવે વિદ્યુત સ્થિતિમાન જે છે એ અદિશ રાશિ છે. ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન ધન મળશે અને ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ મળશે. મતલબ કે જે બિંદુએ બંને વિદ્યુત સ્થિતિમાનોના મૂલ્ય સમાન હશે ત્યાં આપણને પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળશે. તો આવા બે બિંદુઓ આપણને મળે. બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર બે બિંદુવત વિદ્યુત ભારોની વચ્ચે આવું એક બિંદુ મળે અને એક બિંદુ અક્ષ ઉપર બહારની બાજુએ મળે. અને એ જે બહારની બાજુએ બિંદુ મળે તે પાછું આ બે વિદ્યુત ભારમાંથી જે વિદ્યુત ભાર નાના મૂલ્યનો હોય તેની નજીક હોય. એટલે અહીં આપણને ધારો કે એક બિંદુ P એવું મળે છે કે જ્યાં પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે અને બીજું બિંદુ ધારો કે તેવું Q છે. બરાબર? તો હવે આ બંને બિંદુઓ આપણે કયા સ્થાને ગોઠવાયેલા છે તે શોધીએ. ધારો કે બિંદુ P એ 3 × 10⁻8 કુલમ એટલે એને આપણે Q1 વિદ્યુતભાર કહીએ. તો Q1 વિદ્યુતભારથી x અંતરે રહેલો છે. હવે બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર r 15 સેન્ટીમીટર છે એટલે Q2 -2 × 10⁻8 કુલમ આ વિદ્યુતભારથી તે 15 - x જેટલા અંતરે રહેલો હશે. હવે P બિંદુ પાસેનું કુલ સ્થિતિમાન એટલે કે Q1 નું સ્થિતિમાન અને Q2 નું સ્થિતિમાન તેનો બૈજિક સરવાળો. તો V = V1 + V2 = KQ1/R1 + KQ2/R2 અને એ આપણને મળે છે 0. તો હવે આપણે અહીંયા આગળ મૂલ્યો ગોઠવી દઈએ. તો P બિંદુ પાસે K 3 × 10⁻8 એટલે Q1 થી P નું અંતર x. હવે Q2 એ -2 × 10⁻8 છે એટલે માઈનસ નિશાની મૂકી K as it is અને અંતર 15 - x એના બરાબર 0. હવે K 10⁻8 કોમન લઈને જમણી બાજુ લઈ લઈએ તો કેન્સલ થઈ જશે. હવે આ જે પદ છે એને આપણે જમણી બાજુએ લઈ જઈએ તો 3/x = 2/15 - x. આમાં આપણે ક્રોસ ગુણાકાર કરી અને પછી x ને જો સૂત્રનો કર્તા બનાવીએ તો x = 9 સેન્ટીમીટર મળશે. એટલે કે એક બિંદુ P કે જે Q1 થી 9 સેન્ટીમીટર અંતરે રહેલું છે ત્યાં આપણને પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળશે. હવે ધારો કે બીજું બિંદુ Q જે છે એ Q1 વિદ્યુત ભારથી y અંતરે રહેલું છે. તો પછી Q2 થી એ y-15 અંતરે રહેલું હોય તો હવે Q x પરનું કોઈ બીજું બિંદુ છે કે જ્યાં સ્થિતિમાન શૂન્ય છે. તો હવે એ બિંદુ માટે આપણે આ જે સમીકરણ છે એ જ લાગુ પાડીએ અને એની અંદર મૂલ્યો ગોઠવી દઈએ. તો K Q1 નું મૂલ્ય અંતર R1 = Q1 થી અંતર y, પછી Q2 તમારો માઈનસ છે તો -K 2 × 10⁻8. Q2 થી અંતર y-15 છે તો y-15 = 0. ફરીથી આપણે K અને 10⁻8 કોમન લઈને જમણી બાજુએ લઈ જઈએ તો કેન્સલ થઈ જશે. તો હવે આ બીજું પદ જે છે એને જમણી બાજુએ લઈ લઈએ તો આપણું સૂત્ર થઈ જશે 3/y = 2/y-15. હવે ફરીથી આપણે ક્રોસ ગુણાકાર કરી અને જો y ને સૂત્રનો કર્તા બનાવીએ તો y નું મૂલ્ય મળશે 45 સેન્ટીમીટર. એટલે કે બીજું બિંદુ કે જ્યાં સ્થિતિમાન શૂન્ય હશે તે Q1 થી 45 સેન્ટીમીટર દૂર Q2 તરફ આવેલું હશે. અથવા તો બીજી રીતે આપણે એવું કહી શકીએ કે y-15 એટલે 45 - 15 કરીએ તો 30 થાય. તો આપણે એવું કહી શકીએ
કે Q2 થી 30 સેન્ટીમીટરે આ બિંદુ આવેલું હશે. ક્લિયર મિત્રો?